તો કેમ છો મિત્રો? તો મિત્રો અત્યારે માર્કેટની કન્ડિશન થોડીક ખરાબ ચાલે છે, વધારે વોલેટાઇલ છે અત્યારે માર્કેટ. એટલે કે અત્યારે માર્કેટમાં નવા જે આઈપીઓ લિસ્ટ થાય છે તેના ઉપર પણ ઘણી અસર જોવા મળે છે. દાખલા તરીકે જેમ કે આજે યુનિમેક એરોસ્પેસના આઈપીઓની લિસ્ટિંગ તો પણ સારી જ જોવા મળી, 85% આસપાસ લિસ્ટિંગ જોવા મળી. લગભગ 1460 રૂપિયાની આસપાસ લિસ્ટ થયો હતો આજે. એટલે લિસ્ટિંગ તો નો ડાઉટ સારી જોવા મળી, પણ જો માર્કેટ સારું હોત તો હજી આનાથી પણ સારી લિસ્ટિંગ જોવા મળે. બાકી તમને કોને લાગ્યો હતો, એલોટમેન્ટ મળ્યું હતું, આપણે કોમેન્ટમાં જણાવી દેજો ને કેટલો પ્રોફિટ થયો. તમે સેલ કર્યા કે પછી હોલ્ડ કરીને બેઠા છો એ પણ કોમેન્ટમાં જણાવજો. તમે તો બાકી એક નવા આઈપીઓની પણ એનાઉન્સમેન્ટ થઈ ગઈ છે, એ આપણે લાસ્ટમાં જોશું. તમે તો કાલે એક સાથે 3 આઈપીઓની લિસ્ટિંગ હતી. સેનોરસ ફાર્માસ્યુટિકલ, વેન્ટી હોસ્પિટાલિટી, કરારો ઇન્ડિયા, આ ત્રણેયની લિસ્ટિંગ કાલે હતી. લિસ્ટિંગ ઠીકઠાક સારી એવી જોવા મળી, ઉમ્મીદ હતી એ પ્રમાણે. બાકી કરારોમાં ઉમ્મીદ નહોતી કે એટલું બધું માઇનસમાં ખુલશે, પણ તે 8-9% આસપાસ નીચે ઓપન થયો હતો. બાકી મેં તો આમાં એપ્લાય નહોતું કર્યું, કારણ કે આની શરૂઆતથી જ કાંઈ ડિમાન્ડ નહોતી. બાકી ઘણાએ રિસ્ક આમાં લીધું હતું, કારણ કે આની પહેલાં જેમ લાઈફ સાયન્સમાં થયું હતું કે લિસ્ટિંગ એને સારો મળી ગયો હતો, તે આમાં પણ મળી જાય. પણ આ તો બજાર ઉપર ડિપેન્ડ કરે છે, કારણ કે મળે અને ન મળે. એટલે મેં તો આમાં એપ્લાય જ નહોતું કર્યું. પછી સેનોરસ ફાર્માસ્યુટિકલ 53%ની આસપાસ લિસ્ટિંગ જોવા મળ્યું. તેમાં પણ લિસ્ટિંગ ગેન સારો મળ્યો હશે તમને લોકોને. લગભગ 7900ની આસપાસ લિસ્ટિંગ ગેનમાં હતો ઓપન થયો ત્યારે. તમે શું કર્યું, વેચી નાખ્યું કે હોલ્ડ કરીને બેઠા છો, એ પણ કોમેન્ટમાં જણાવજો. પછી વેન્ટી હોસ્પિટાલિટી લગભગ 11%ની આસપાસ લિસ્ટિંગ જોવા મળી. તેમાં પણ તમને લોકોને 1700ની આસપાસ પ્રોફિટ જોવા મળ્યું હશે. એટલે આપણી ઉમ્મીદ હતી એ પ્રમાણે જ લિસ્ટિંગ જોવા મળી આમાં. બાકી આમાં પણ તમે શું કર્યું, હોલ્ડ કર્યો કે સેલ કરીને બેઠા છો? પછી મિત્રો ઇન્ડો ફાર્મનો આઈપીઓ જે આજથી ઓપન થઈ ગયો છે, એની જીએમપી લગભગ 40%ની આસપાસ ચાલે છે. અને આ 31 ડિસેમ્બર એટલે કે આજથી ચાલુ થયો છે, 2 જાન્યુઆરી સુધી ઓપન રહેશે. તો તમે લોકો આમાં શું કરવાના છો? એપ્લાય કરી દીધું કે હજી નથી કર્યું? કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો આની એન્કર લિસ્ટ પણ આવી ગઈ છે. લગભગ 78 કરોડ રૂપિયા એન્કર ઇન્વેસ્ટર દ્વારા ભેગા કરવામાં આવ્યા છે. ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો 260 કરોડની ટોટલ ઇસ્યુ સાઇઝ છે આઈપીઓની. એટલે કે નાની ઇસ્યુ સાઇઝ છે. તો મિત્રો આની ઇસ્યુ સાઇઝ નાની છે, તેના કારણે આમાં કંઈ ખાસ એવા એન્કરમાં મોટા નામો જોવા નથી મળ્યા. ઠીકઠાક એન્કર લિસ્ટ છે. પછી મિત્રો એક નવા આઈપીઓની એનાઉન્સમેન્ટ થઈ ગઈ છે, જે 7 જાન્યુઆરીથી 9 જાન્યુઆરીની વચ્ચે ઓપન રહેશે. ક્વાડ્રન્ટ ફ્યુચરટેકનો આઈપીઓ. જે આ આઈપીઓ છે એ લગભગ વર્ષનો પહેલો આઈપીઓ બની શકે, જો આની પહેલાં બીજે એક આઈપીઓની એનાઉન્સમેન્ટ ન થઈ જાય તો. બાકી મિત્રો હજી આના પ્રાઇસ બેન્ડ, માર્કેટ લોટ બધું આવવાનું બાકી છે. આવે એટલે હું તમને જાણકારી આપી દઈશ. બાકી ઓમ જોઈએ તો કંપનીનું સેક્ટર સારું દેખાય છે. બાકી મિત્રો કંપની ટ્રેન કંટ્રોલ અને સિગ્નલિંગનું કામ કરે છે. જે આપણે ઓલા ટ્રેનમાં કવચ આવે ને, જે ઓટોમેટિક ટ્રેન ઊભી રહી જાય ને એ બધા કવચ આવે, એનું આ કંપની કામ કરે છે. બાકી આના સિવાય પણ બીજા પણ કંપની કામો કરે છે, તો વધુ ડિટેલમાં આપણે રિવ્યૂવાળા વિડીયોમાં જોશું. બાકી મિત્રો તો આ હતી આજની આપણી અપડેટ. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં.